જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું અમારી ચેનલ વ્રત કથામાં સ્વાગત છે। આજે આપણે મેરડીમાની વાર્તા સાંભળીશું। તો મિત્રો, તમે આ વાર્તા પૂરેપૂરી સાંભળજો। તો મેરડીમાની રવિવારની વાર્તા કંઈક આ રીતે છે। ગુજરાતમાં ખૂબ આસ્થાપૂર્વક, શ્રદ્ધા અને ભક્તિથી પૂજવામાં આવે છે મેરડીમાં। ગુજરાતના લોકો માટે શક્તિ સ્વરૂપ દેવી છે। ખાસ કરીને ખેડૂત સમુદાય અને ગ્રામ્ય વિસ્તારોમાં તેમની પૂજા મહત્વપૂર્ણ માનવામાં આવે છે। અહીં રવિવારના દિવસે મેરડીમાની પૂજા કરવામાં આવતી વ્રત કથા આપું છું। મેરડીમાની રવિવારની વાર્તા તો મિત્રો તમે શાંતિથી સાંભળજો। પહેલાંના સમયની વાત છે। એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો। તે રોજ મેદાનમાં ખેતરમાં જતો અને પરિશ્રમ કરતો, પરંતુ કેટલું પણ મહેનત કરે તેની આવક વધતી ન હતી। એકવાર રવિવારના દિવસે તે ખૂબ હતાશ થઈને ઝાડ નીચે બેસી ગયો। એ સમયે ત્યાં એક વૃદ્ધ સ્ત્રી આવી અને પૂછ્યું, બેટા, શું થયું? કેમ દુઃખી દેખાય છે? ત્યારે તે ખેડૂતને પોતાની સ્થિતિ જણાવી। ત્યારે વૃદ્ધા બોલી, બેટા, તું મેરડીમાની રવિવારના દિવસે શ્રદ્ધાથી પૂજા કર, દુઃખ દરિદ્રતા દૂર થઈ જશે। પછી ખેડૂતે બીજા જ રવિવારથી મેરડીમાની પૂજા શરૂ કરી દીધી। દરેક રવિવારે તે ઉપવાસ રાખતો, પૂજા કરતો અને મેરડીમાને ફૂલ, નારિયેળ અને મીઠાઈ અર્પણ કરતો। થોડા દિવસોમાં ખેડૂતના ખેતરમાં સારી પાક થવા લાગ્યો। ઘરમાં સુખ શાંતિ આવી, સંપત્તિ વધતી ગઈ। તેણે દરેક રવિવારને મેરડીમાની ભક્તિમાં સમર્પિત કર્યો। તે જ દિવસથી રવિવારે રિવાજ થઈ ગયો કે મેરડીમાની પૂજા રવિવારે કરવી જોઈએ। જે શ્રદ્ધાથી રવિવારના દિવસે મેરડીમાનો વ્રત કરે છે, ઉપવાસ કરે છે અને કથા સાંભળે છે અને પ્રસાદ ચડાવે છે, તેની મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે। તો વ્રતની વિધિ એટલે કે મેરડીમાના વ્રત માટે સવારથી ઉપવાસ રાખવો, મેરડીમાની મૂર્તિ કે ફોટો સાફ કરીને સ્થાપિત કરવો, લાલ કે સફેદ ફૂલોથી પૂજા કરો, ધૂપ દીવો, નારિયેળ, લાડુ, મીઠાઈ ચડાવો। ઉપરોક્ત કથા શ્રદ્ધાપૂર્વક સાંભળો અથવા તો વાંચો, આરતી કરો અને પ્રસાદ ચડાવો। મેરડીમાની આરતી। જય જય મેરડી માં, તારી આરતી ઉતારું, લાલ ઝુમરડે મોરલીમાં તારો ઝળકે વારો, ઘેટા બકરા વાછરડા તને બોલાવે ધાય, ભક્તો તારા ચરણમાં કરે ધૂન સુગંધાય। મેરડીમાં તું મહારાણી, તારી શક્તિ અપરંપાર, તારા ભક્તોની માના કરે છે તું સુધાર। ઢોલ નગારા વાગે તારે કાંઈ તારો નથી તોડ, મેરડીમાં તું માવે છે સુખ સાપડે તો ટેવોડ, તારા નામે ધૂન સજે છે ઘરમાં થાય ઉજાસ। મેરડીમાં તું રાખજે ભક્તોનો સાથ હંમેશા ખાસ। જય જય મેરડીમાં, તારી આરતી ઉતારું, લાલ ઝુમરડે મોરલીમાં તારો ઝળકે વારો,
મેરડીમાનો મંત્ર. તમે મેરડીમાની પૂજાનમાં નીચેના મંત્રનો જાપ પણ કરી શકો છો. ઓમ હેમ ક્રીમ મેરડી દેવી દેવીય નમઃ અથવા જય મેરડીમાં, માં તારા આશીર્વાદ સૌને આપે. ખાસ સૂચના: આરતી પછી મેરડીમાની જય હંમેશા બોલો. ઘરમાં શ્રદ્ધાથી ઘોંઘાટ કરો એટલે કે ઘંટ વગાડો. પ્રસાદમાં ખાસ કરીને લાડુ નારિયેલ ચડાવાય છે. તો મિત્રો, આ હતી રવિવારની મેરડીમાની વાર્તા. અને રાત્રે મેરડીમાને ચરણે દીવો ચાલુ રાખવો એટલે કે અખંડ દીવો રાખવો. તો મિત્રો, જો આ તમને વાર્તા ગમી હોય તો તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જય મેરડીમાં.